સુરતમાં ડીએલએસએની મહત્વપૂર્ણ પહેલ સામાન્ય નાગરિકો માટે શરૂ થયું કાનૂની સહાય હેલ્પ ડેસ્ક મળશે મફત કાનૂની માર્ગદર્શન વકીલ સેવા અને કેસ સંબંધિત જરૂરી સહાય સુરત જિલ્લામાં સામાન્ય નાગરિકોને કાનૂની સહાય સરળતાથી મળી રહે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ એટલે કે ડીએલએસએ દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। શહેરમાં કાનૂની સહાય હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ ગરીબ, જરૂરિયાતમંદ અને કાનૂની પ્રક્રિયા અંગે અજાણ લોકો સુધી નિઃશુલ્ક કાનૂની મદદ પહોંચાડવાનો છે। આ હેલ્પ ડેસ્ક મારફતે નાગરિકોને મફત વકીલ સેવા, જામીન મેળવવા માટે માર્ગદર્શન, કેસની હાલની સ્થિતિ વિશે માહિતી તેમજ વિવિધ કાનૂની મુદ્દાઓ પર સલાહ અને સહાય ઉપલબ્ધ કરવામાં આવશે। ઘણીવાર સામાન્ય લોકો કાનૂની પ્રક્રિયાની જટિલતાઓને કારણે મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે, ત્યારે આ સેવા તેમને યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। અધિકારીઓએ જણાવ્યું હતું કે ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના લોકો, મહિલાઓ, વડીલો અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આ હેલ્પ ડેસ્ક ખૂબ જ ઉપયોગી રહેશે। અહીં લોકો પોતાના કેસ સંબંધિત પ્રશ્નો પૂછી શકશે અને નિષ્ણાતો દ્વારા તેમને યોગ્ય કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે। સાથે જ નાગરિકોને લોક અદાલત, મફત કાનૂની સહાય યોજના અને કાનૂની હક્કો અંગે પણ માહિતી આપવામાં આવશે। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની આ પહેલથી ન્યાય પ્રક્રિયાને વધુ સરળ અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સ્થાનિક નાગરિકોમાં પણ આ પહેલને લઈને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને લોકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ હેલ્પ ડેસ્કના માધ્યમથી જરૂરિયાતમંદોને સમયસર કાનૂની સહાય મળી શકશે। નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની અનુસરમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરતના અધ્યક્ષ અને માનનીય મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબને માર્ગદર્શન અને દોરવણી મુજબ આજરોજ અહીં લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કાનૂની સહાય હેલ્પ ડેસ્કનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ। આ હેલ્પ ડેસ્ક શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કેદીના પરિવારજનોને માહિતીના અભાવે જે ન્યાય મળવામાં વિલંબ થાય છે તે આ કેન્દ્રને કારણે નિવારી શકાશે। ઘણી વખત લોકો પૂરતી માહિતી નથી હોવાથી એના કારણે મફત અને સક્ષમ કાનૂની સહાય એને નથી મળતી। તો આ હેલ્પ ડેસ્ક ઉપર હાજર અમારા પીએલવી તેમને તમામ પ્રકારની જે તેમના લીગલ રાઇટ્સ છે એના વિશે માહિતી આપશે અને એમના પરિવારજનોને કેસના અપડેટ, કેસમાં અપીલ કરવી હોય તો શું કરવું એ તમામ પ્રકારની માહિતી પૂરી પાડશે। સર, કઈ કઈ જેલોમાં આ વ્યવસ્થા ચાલુ કરી છે અને ક્યાં બાકી? ગુજરાતમાં લગભગ બધી મધ્યસ્થ જેલોમાં આ કેન્દ્ર શરૂ કરવાનું છે। અત્યારે રાજકોટમાં એમ એક જગ્યાએ થયેલું છે અને સુરતમાં આપણે પણ શરૂ કરી રહ્યા છીએ। સર, કયા પ્રકારની માહિતીઓ આરોપીઓના સગાને આપવામાં આવશે? આરોપીઓના પરિવારજનોને જે કેસના અપડેટ બાબત કે તેમના કેસમાં શું પ્રગતિ થઈ છે, પછી નેક્સ્ટ ડેટ શું પડેલી છે અને કદાચ એમને સજા થઈ હોય તો અપીલ કરવા માટે શું જોગવાઈઓ છે, તો માહિતીના અભાવે તે ન્યાયથી વંચિત ન રહેવા જોઈએ એ માટેનો મુખ્ય ઉદ્દેશ છે। સાહેબ, જેલ પ્રશાસન અને કાનૂની સત્તા મંડળ દ્વારા શું છે? બંનેના કોઓર્ડિનેશનથી આ હેલ્પ ડેસ્ક શરૂ કરી રહ્યા છીએ કે જ્યાં મુલાકાત સ્થળ છે, આનો મુખ્ય સૂત્ર જે છે કે મુલાકાત છે ન્યાય તક। એમ મુલાકાતીઓ એમને પોતાના પરિવારજનો કે જે કોઈ કાનૂની સહાયથી વંચિત રહેતા હોય તો જેલ પ્રશાસને જે મુલાકાત વ્યવસ્થા ગોઠવેલી છે એ જ જગ્યાએ આપણે આ હેલ્પ ડેસ્ક શરૂ કરીએ છીએ। સર, કેટલા લોકો હાજર રહેશે? ત્યાં અમારા એક પીએલવી ત્યાં હાજર રહેશે અને મુલાકાતનો જે સમય છે એ દરમિયાન જે મુલાકાતીઓ હોય છે, કેદીઓને મળતા હોય છે, ત્યારે એમને માર્ગદર્શન પૂરું પાડશે કોઈ પણ લીગલ બાબતમાં।